નમસ્કાર મિત્રો, અત્યારે ગુજરાતના કેટલાય વિસ્તારો સાંજ થવા આવી છે ને વીજળીના કડાકા સાથે જોવા મળી રહ્યો છે વરસાદ। રાજ્યની અંદર અત્યારે તીવ્ર થંડરસ્ટોર્મ અને ગાજવીજ સાથેના કેટલાય વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત એક્ટિવિટી જોવા મળી છે ને મિત્રો હજુ પણ આગામી કલાકોની અંદર જાણો કે ગુજરાતના કયા વિસ્તારોમાં ખાબકશે વરસાદ। આપણે આજના વિડીયોની અંદર જાણીશું મિત્રો કે આજ મોડી સાંજ તો બીજી તરફ આજ રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વીજળીના કડાકા સાથેના જોવા મળશે વરસાદ। આ તમામ જાણીએ પહેલા મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા તો આપને જણાવી દઈએ તો અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર જાણો તો મિત્રો સાંજનો સમયગાળો થયો છે ને અત્યારે સૌરાષ્ટ્રની અંદર કેટલાય વિસ્તારોની અંદર વીજળીના કડાકા સાથેનો જોવા મળી રહ્યો છે વરસાદ। આપ અહીં જોઈ શકો છો અમરેલી આજુબાજુના વિસ્તારો હોય તો આ સાથે વિસાવદર આજુબાજુના વિસ્તારોની અંદરથી લઈ સલાયા લાગુના વિસ્તારો હોય, ભાવનગરના અમરેલી લાગુના ખાસ કરી ગારિયાધાર પાલીતાણાના વિસ્તારોમાં ગાજવીજ થતી જોવા મળી છે। તો બીજી તરફ મહુવાના પણ અમુક ગ્રામ્ય પંથકોની અંદર ગાજવીજ સાથેના વરસાદની શરૂઆતને રાજકોટની અંદર કેટલાય વિસ્તારોમાં અત્યારે મિત્રો જોવા મળી રહ્યો છે વરસાદ। તો સુરેન્દ્રનગરની અંદર પણ આજે મિત્રો જે વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ નહોતો જોવા મળ્યો એમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે। આ સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો પાટડી લાગુના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને હજુ પણ ગુજરાત રાજ્યના કેટલા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે એમની આગાહી જાણીએ પહેલા આપને જણાવી દઈએ તો મિત્રો ગુજરાતની અંદર 2 દિવસ પહેલા અરબી સમુદ્રમાંથી આવેલી યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમ અત્યારે ગુજરાતના પશ્ચિમી છેડાના અરબી સમુદ્ર ઉપર અત્યારે નબળી પડતી અહીં જોવા મળી રહી છે। આ સિસ્ટમના વાદળાઓ પણ અત્યારે ગુજરાતને અસર કરતા નથી રહ્યા અને આ સિસ્ટમનો તમામ વરસાદ ગુજરાતથી દૂર દરિયાની અંદર પડતો જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ મિત્રો અત્યારે સૌરાષ્ટ્ર સહિત મધ્ય સૌરાષ્ટ્ર આ સાથે જ ઉત્તરી સૌરાષ્ટ્ર અને ઉત્તરી ગુજરાતના લાગુના વિસ્તારો જેમાં આપ અહીં જોઈ શકો છો દસાડા લાગુના વિસ્તારો, માંડળ લાગુના વિસ્તારો હોય, સુરેન્દ્રનગર, રાજકોટ આ સાથે જ દ્વારકાના દરિયા કાંઠે પણ ગાજવીજ સાથેના વરસાદની અત્યારે શરૂઆત થતી જોવા મળી છે। મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો વડોદરા આણંદના ઘણા વિસ્તારોથી લઈ ગોધરા આજુબાજુના ઘણા વિસ્તારોની અંદર આજે છૂટા છવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ સુધીનો જોવા મળ્યો છે વરસાદ। તો મિત્રો વરસાદનું આ જોર વધવાનું કારણ અત્યારે ગુજરાતની અંદર અરબી સમુદ્રમાંથી આવતા મોસમી ભેજવાળા નૈઋત્યના પવનોના કારણે આ રીતે આજે ગુજરાતની અંદર વરસાદનું જોર વધ્યું છે। અમુક વિસ્તારોની અંદર 1 થી 2 લઈને 3 ઇંચ સુધીના પણ વરસાદો આજે ખાબકી શકે છે જ્યાં અત્યારે વરસાદ શરૂ છે તે વિસ્તારોની અંદર। ત્યારે મિત્રો આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રની અંદર જે ફંટાણી છે જેને લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભેજનું પ્રમાણ હવે પછી મિત્રો વધતું જોવા મળી રહ્યું છે અને હજુ આગામી 2 દિવસની અંદર આ વિસ્તારોની અંદર મિત્રો 90 થી 99% સુધીનો ભેજ જોવા મળશે અને જેને લઈ મિત્રો 30મી જૂન અને 1લી જુલાઈના રોજ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વરસાદના વિસ્તારો સાથે જોવા મળશે ગાજવીજ સાથેનો વરસાદ। તો એ જ રીતે મિત્રો હવે આપણે જાણીએ કે આગામી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની રહેલી છે આગાહી। તો મિત્રો આપણે આગાહી જોઈએ તો મોડી સાંજ સુધીની અંદર આગામી કલાકોમાં ખાસ જૂનાગઢના અમુક છૂટાછવાયા વિસ્તારો હોય જેમાં આપ અહીં જોઈ શકો છો કે અત્યારે બિલખા લાગુ, મેંદરડા લાગુના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને અમરેલીના આજુબાજુના કેટલાય પંથકોની અંદર અત્યારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતો જોવા મળી રહ્યો છે અને ભાવનગરની અંદર પણ પાલીતાણા આજુબાજુના વિસ્તારો હોય તો આગામી કલાકોની અંદર જામનગર, રાજકોટ, મોરબી આ સાથે ગાંધીનગર આ સાથે ગાંધીધામ લાગુ કચ્છના વિસ્તારો અને મિત્રો ખાસ આગામી કલાકોની અંદર ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર ગાજવીજ અને વીજળીના કડાકા સાથે જોવા મળશે વરસાદ। જેમાં વિસ્તાર વાઇઝ આપને જણાવી દઈએ તો મિત્રો આપ અહીં જોઈ શકો છો કે આગામી કલાકોની અંદર મોડી સાંજ દરમિયાન સુધીની અંદર સાબરકાંઠાના કેટલાય વિસ્તારો હોય જે રાજસ્થાન લાગુના હોય એ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને અંબાજી આ સાથે જ આપ અહીં જોઈ શકો છો કે બનાસકાંઠાના પાટણ સુધીના વિસ્તારો હોય, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર આ વિસ્તારોની અંદર મિત્રો આગામી કલાકોની અંદર ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા અને ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે હળવાથી લઈ
મધ્યમ સુધીના વરસાદની રહેલી છે આગાહી। તો હજુ આજે સૌરાષ્ટ્રની અંદર મિત્રો રાજકોટ જિલ્લો, જામનગર જિલ્લો, જૂનાગઢ જિલ્લો, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલીના ઘણા પંથકોની અંદર આગામી કલાકોની અંદર હજુ મિત્રો હળવાથી લઈ મધ્યમ સુધીના વરસાદની રહેલી છે આગાહી। આ સાથે જ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની વાત કરવામાં આવે તો મહીસાગર, અરવલ્લી, લુણાવાડા, આ સાથે જ આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને અમદાવાદ આજુબાજુના વિસ્તારોની અંદર વાતાવરણમાં આવી શકે છે પલટો। અને કચ્છની અંદર પણ ગાંધીધામ લાગુના વિસ્તારો હોય, રાપર લાગુના મોરબી, પાટણના વિસ્તારો, આ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર છૂટાછવાયા તો અમુક વિસ્તારોની અંદર મિત્રો હળવાથી લઈ મધ્યમ સુધીના વરસાદની આગાહીને હળવા ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે। આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ પટ્ટીના જિલ્લા જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીથી લઈ ભાવનગરના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી રેડા ઝાપટાથી લઈ અમુક વિસ્તારોમાં હળવા વરસાદની પણ આગાહી રહી શકે છે। સાથે જ આપ અહીં જોઈ શકો તો હવે પછીની કલાકોની અંદર ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણથી લઈને છેક મિત્રો મહીસાગર, અરવલ્લી અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર આજ મોડી સાંજ દરમિયાન મિત્રો વરસાદની સારી શક્યતા હજુ પણ જોવા મળી રહી છે। અને અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર પણ આપ અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ઘણા વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે, જેની અંદર જેમ જેમ આપ જોઈ શકો છો સાંજ પડતી જાય છે તેમ તેમ વરસાદના વિસ્તારો વધતા જણાય છે ને જેને લઈ આગામી કલાકોની અંદર જ આપ અહીં જોઈ શકો છો જૂનાગઢના ઘણા વિસ્તારો હોય, અમરેલીના ઘણા પંથકો હોય, તો બીજી તરફ મિત્રો રાજકોટના જામનગર, આ સાથે જ આપ અહીં જોઈ શકો છો કે પોરબંદર, દ્વારકાના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં આવી શકે છે પલટો। કચ્છની અંદર પણ ઘણા વિસ્તારોમાં આગામી કલાકોમાં વરસાદનું જોર વધે અને પાટણ આજુબાજુના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથેના વરસાદની શક્યતા જોવા મળી રહી છે મિત્રો, આપ અહીં જોઈ શકો છો। અને અમદાવાદ આજુબાજુના પંથકોની અંદર પણ આગામી કલાકોની અંદર જ વરસાદને લઈ વરસાદની શક્યતા ભારે જોવા મળી રહી છે। હવે પછી મિત્રો આપણે જાણીએ તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા પંથકોની અંદર રહેશે આગાહી। તો મિત્રો આજે ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન આપને જણાવીએ તો દક્ષિણી ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોની અંદર અરબી સમુદ્રની અંદર આજ રાત્રિ દરમિયાન મિત્રો ગાજવીજ અને વીજળીના કડાકા કાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે, જેને લઈ મિત્રો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર જેમાં મિત્રો સુરત, નવસારી, વલસાડ, ડાંગ આ વિસ્તારોની અંદર રાત્રિના સમયગાળાથી લઈ મોડી રાત્રિથી લઈ 30મી જૂનની વહેલી સવાર દરમિયાન ગાજવીજ સાથેનો વરસાદ આ વિસ્તારોમાં જોવા મળી શકે છે, જેની અંદર મિત્રો ભાવનગરના દરિયાઈ પટ્ટીના વિસ્તારો, મહુવા, તળાજા, રાજુલા, ગીર સોમનાથથી લઈ જૂનાગઢ સુધીના પંથકોની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન હળવા ભારે વરસાદી રેડા ઝાપટાથી લઈ અમુક વિસ્તારોની અંદર મિત્રો સારા વરસાદો પણ આજ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે। સાથે જ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતની અંદર ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારો હોય જેમાં મિત્રો મહેસાણા, સાબરકાંઠા, હિંમતનગર સુધીના વિસ્તારો હોય જેની અંદર મિત્રો રાત્રિ દરમિયાન હળવા ભારે રેડા ઝાપટાનું પ્રમાણ ભારે વધી શકે છે, પરંતુ ખાસ દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર આજ રાત્રિ દરમિયાન ઘણા વિસ્તારોની અંદર મિત્રો હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી રહેશે। આપ અહીં જોઈ શકો છો કે અત્યારે મહારાષ્ટ્રના પાલઘરથી લઈ વલસાડનો દરિયાકાંઠો હોય, દમણ, દાદરાનગર હવેલી, નવસારી, સુરત અને સુરતના ભરૂચ સુધીના ઉપરના વિસ્તારો સુધી આ વરસાદની એક્ટિવિટી રહેશે, જે ખાસ કરીને 30 જૂનની વહેલી સવાર દરમિયાન મિત્રો આ પ્રકારની એક્ટિવિટીમાં ભારે વધારો જોવા મળી શકે અને જેને લઈ ઉના, રાજુલા, મહુવા, અલંગના દરિયાકાંઠા સુધીના વિસ્તારોમાં વાદળાઓ લંબાશે અને જેને લઈ સારા વરસાદની આગાહી મિત્રો રાત્રિ દરમિયાન પણ જોવા મળી રહી છે। અને ઉત્તરી ગુજરાતની અંદર ખાસ સાબરકાંઠા, બનાસકાંઠાના લાગુના વિસ્તારોમાં અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર મિત્રો વડોદરા, દાહોદ, આણંદ, નડિયાદ, ખેડા વિસ્તારો હોય, આ સાથે જ ભરૂચ અને નર્મદા, રાજપીપળાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ આજ રાત્રિ દરમિયાન જોવા મળે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। તો મિત્રો આ રીતે આજ મોડી સાંજ દરમિયાન હજુ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને ઉત્તરી ગુજરાતના ઘણા ભાગોની અંદર સારા વરસાદની આગાહી રહેલી છે ને રાત્રિ દરમિયાન પણ દક્ષિણી ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના અને ઉત્તરીય મધ્ય પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર સારી શક્યતા હજુ જોવા મળી રહી છે। હવે પછી મિત્રો આપને જણાવીએ તો આગામી 48 કલાકની અંદર ગુજરાતના દરિયાના કાંઠાના જે વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાત આ બે વિસ્તારોની અંદર મિત્રો ભેજનું પ્રમાણ
90 થી 99% સુધીનું જોવા મળશે ને 30 તારીખે વરસાદનું જોર વધશે। જેમાં મિત્રો આપને જણાવીએ તો 30 તારીખના રોજ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ સહિત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથેના સારા વરસાદની રહેશે આગાહી। આ સાથે જ મોડી સાંજ દરમિયાન ઉત્તરી ગુજરાતના વિસ્તારોનો પણ વારો આવશે। આ સાથે જ 1 જુલાઈએ પણ ભારે વરસાદનું જોર જોવા મળશે, કારણ કે ભેજનું પ્રમાણ અચાનક ગુજરાતની અંદર સારું એવું વધી જશે। તો આ રીતે મિત્રો અરબી સમુદ્રમાંથી આવતા નૈઋત્યના મોસમી પવનોની અસરના ભાગરૂપે ગુજરાતની અંદર મિત્રો રહેશે સારા વરસાદની આગાહી। જેમાં જે ખેડૂત ભાઈઓએ વાવણી લાયક વરસાદ નથી જોયો તો તમામ લોકો માટે મિત્રો આગામી 2 થી 3 દિવસની અંદર સારા વરસાદો થઈ જશે। જે પણ નવી અપડેટ હશે તો આ ચેનલ થકી આપતા રહીશું, કારણ કે મિત્રો આગામી દિવસોની અંદર બંગાળની ખાડીમાંથી મિત્રો ખાસ કરીને 6 અને 7 જુલાઈએ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન કે જે લો પ્રેશરથી મજબૂત બની શકે છે અને 7 જુલાઈ આજુબાજુ મિત્રો બંગાળની ખાડીમાંથી ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ આવશે અને જેને લઈ ગુજરાતમાં ફરી 1 અઠવાડિયા બાદ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે। જો કે આ પણ અત્યારે જે રાઉન્ડ ચાલી રહ્યો છે લાંબો ચાલશે। નવી તમામ અપડેટો આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું। તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો। આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત।